जय जिनेन्द्र। આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय આપણે કરી રહ્યા છીએ। એમાં આપણે નિર્જરા અધિકાર પૂરો કર્યો। હવે આ જે નવો અધિકાર શરૂ થાય છે બંધ અધિકાર, 6 અધિકાર આપણે પૂરા કર્યા છે। હવે બંધ અધિકાર આપણે શરૂ કરીએ છીએ। શરૂઆતમાં જ અહીંયા પંડિતજી મંગલાચરણ કરે છે। રાગાદિકથી કર્મનો બંધ જાણી મુનિરાય, તજે તેહ સમભાવથી નમું સદા તસુ પાય। પહેલા આપણે એનો અર્થ કરીએ અને પછી આગળ શરૂઆત કરીએ। पंडित जयचंद जी मंगलाचरण करता कहे छे, शू कहे छे कि राग अने द्वेष अने पुण्य अने पाप एवा जे विकारी भाव ए पर्याय में थाय छे अने तेनाथी कर्मनो बंध थाय छे। एटले राग आदिक थी कर्मनो बंध थाय छे एम जाणीने मुनिराज शू करे छे ए वात करी छे। गुरुदेवे ए वातने बहुत सरस रीते समजावी छे कि आ दया दान व्रत भक्ति आदिना जे शुभ भाव थाय छे ते बंधनना भाव छे, एना द्वारा पुण्यनो बंध पड़े छे एम अहींया कहेवुं छे। केम के राग आदि कह्युं ने एटले राग शब्दमां शुभ भाव आवी जाय। राग अने द्वेष शुभ और अशुभ बंने प्रकारना भाव जे पुण्य और पाप बंधनु कारण है, कर्म बंधनु कारण है, ये बधाने बंधनु कारण जाणीने तजे छे। मुनिराज एने बंधनु कारण जाणीने तजे छे। एटले एनो अर्थ ए थयो कि आ शुभ भाव छे ए पण बंधनना भाव छे। व्रत आदिना जे व्यवहार परिणाम थाय छे ते बंधन रूप छे एम मुनिराज जाणे छे। एम कहूँ ने रागादिक थी कर्मनो बंध जाणी एम मुनिराज जाणे छे। एमने ए बात बराबर स्पष्ट थई छे। प्रवचन रत्नाकर में भाग 8 में पाना नंबर 6 पर गुरुदेवे जे बात आपी छे एने आपणे लईए छीए। तो एमां अहींया कहे छे कि राग अने द्वेष पुण्य ने पाप इत्यादि जे विकारी भाव छे ए पर्याय में थाय छे अने एना द्वारा कर्मनो बंध पड़े छे अने आ शुभ भाव छे ए पण बंधननुं ज कारण छे। माटे मुनिराज एवा भावने तजे छे। केम तजे छे तो के एने जाणे छे कि बंधननुं कारण छे। गुरुदेव कहे छे कि जो जे व्यवहारना रागने बंधनने मुनिराज जाणे छे એ જાણે છે એ વ્યવહાર નૈતિક હતો। મુનિરાજ એને જાણે છે એમ કહેવું પણ એ પણ એક વ્યવહાર છે, એટલે વ્યવહાર નૈતિક કહ્યું। મુનિ તો ખરેખર શું કરે છે એ શુભભાવને જાણીને છોડે છે એમ નથી, એ તો વ્યવહારથી કથન કરવામાં આવ્યું, પરંતુ નિશ્ચયથી તો પોતે સ્વરૂપમાં સ્થિત થાય છે, સ્વરૂપમાં વિશ્રાંતિ પામે છે, સ્વરૂપમાં રહે છે, સ્વરૂપમાં એકાગ્રતા કરે છે।
એટલે નિશ્ચયથી મુનિરાજ જ્યારે સ્વરૂપમાં વિશ્રાંત છે એટલે કે સ્વરૂપમાં સ્થિત થાય છે ત્યારે વ્યવહારથી એમ કહેવાય કે મુનિરાજને આ શુભાશુભ ભાવ છૂટી ગયા. મુનિરાજે એવા શુભાશુભ ભાવને છોડ્યા, કારણ કે એ જાણે છે કે એ ભાવ કર્મબંધનું કારણ છે. આ વ્યવહારથી કહેવાયું. પરંતુ મુનિ તો પોતે પોતાના સ્વરૂપમાં વિશ્રાંત છે એટલે કે એમાં જ રહ્યા છે. નિશ્ચય તો તે સ્વરૂપ વિશ્રાંત છે. આવી વાત થઈ એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો શું રાગને બંધને વ્યવહારે જાણે છે એટલાથી મુનિરાજને મુક્તિ થાય છે? તો કહે છે કે ના. તો કેવી રીતે છે? માત્ર વ્યવહારને જાણે છે, વ્યવહારથી રાગને ને બંધને જાણે એટલાથી કાંઈ મુક્તિ નથી થતી. રાગને જાણે, અહીંયા એમ કહ્યું ને કે વ્યવહારના રાગને બંધનને મુનિરાજ જાણે છે એટલે કાંઈ મુક્તિ નથી થતી. એ કાંઈ મુક્તિનો માર્ગ થઈ જતો નથી. એથી આગળ કંઈક વિશેષ છે. વિશેષ શું છે? તો કે સ્વરૂપમાં વિશ્રાંતિ. હવે એની વાત કહે છે. એટલે અહીંયા ગુરુદેવે સમજાયું કે એટલાથી મુનિરાજને મુક્તિ થાય છે એમ નથી. તો કઈ રીતે થાય છે? તો કે તજે તે સમભાવથી, એટલે કે રાગને બંધને જાણીને અંતર એકાગ્રતા વડે સમભાવની વિતરાગ ભાવની પ્રગટતા કરીને તે રાગને બંધને છોડી દે છે અને મુક્તિને પામે છે. જો રાગને બંધને છોડી દે છે એમ કહેવું એ પણ વ્યવહાર નહીંનું કથન છે. નિશ્ચયથી તો મુનિરાજ પોતે પોતાના સ્વરૂપમાં જ વિશ્રાંતિ પામે છે. તજે તે સમભાવથી એમ કહ્યું ને, એવા રાગના દ્વેષના ભાવને તજે છે. કેવી રીતે તજે છે? તો કે સમભાવથી. હવે સંભાવ તો કેવી રીતે થાય? સંભાવ તો સ્વરૂપમાં જવાથી થાય, એ સિવાય તો બીજી કોઈ રીત નથી. સંભાવ વર્તે કોને? સમ્યક દર્શન જેને થયું છે એને સંભાવ હોય. પોતાનું અને જગતનું જેવું છે તેવું સ્વરૂપ જેણે જાણ્યું છે એને સંભાવ હોય. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. જગતના બધા જ પદાર્થોનું દિનેશ્વર ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનના જ્ઞાનમાં જેવું સ્વરૂપ આવ્યું છે એવું સ્વરૂપ જેણે જાણ્યું છે અનુભવ સહિત, એ સમ્યક દ્રષ્ટિને હવે કોઈ વિપરીત ભાવ, વિભાવ ભાવ, વિકારી ભાવ હોય નહીં, પરંતુ સંભાવ હોય. કોઈના પ્રત્યે ઇષ્ટ અનિષ્ટપણું હોય નહીં, એને સંભાવ હોય. અહીંયા કહે છે કે એ શુભ રાગ કે અશુભ ભાવ છે તેને બંધનું કારણ જાણીને તજે છે. તજે તે કેવી રીતે? સંભાવથી. એટલે સંભાવથી એટલે પોતે સમ્યક દ્રષ્ટિ છે અને પોતાના સ્વરૂપના આશ્રય એ બધાને તજે છે. બીજી રીતે કહીએ તો સ્વરૂપનો જેને આશ્રય થયો છે એને એવા શુભાશુભ ભાવ ઉત્પન્ન થતા જ નથી. કહે છે કે રાગને બંધને જાણીને તજે છે. પણ તજે છે એટલે કેવી રીતે તજે છે? તો કે અંતરમાં એકાગ્રતા કરીને સમભાવની વિતરાગ ભાવની પ્રગટતા કરીને એ રાગને અને બંધને છોડી દે છે અને એમ એ મુક્તિને લહે છે. આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ પૂર્ણ આનંદનો નાથ પ્રભુ અભેદ એક નાયક ભાવમય વસ્તુ છે. અને મુનિરાજ આવા પોતાના નિજ આત્મદ્રવ્યમાં અંતર એકાગ્રતા વડે સ્થિર થઈ શાંત શાંત પરમ શાંત વિતરાગ ભાવને સંભાવને પ્રગટ કરે છે અને તે વડે રાગને બંધને દૂર કરે છે અને મુક્તિ પામે છે. આવા સ્વરૂપમાં વિશ્રાંત એવા મુનિરાજ હોય છે અને તેમને અહીંયા અર્થકાર કહે છે, હું સદા નમસ્કાર કરું છું. શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયે જેમણે અત્યંત નિર્વિકાર પરિણમન થયું છે
શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રય જેમને એટલે મુનિરાજને અત્યંત નિર્વિકાર પરિણમન થયું છે અને કર્મબંધન ટળી ગયું છે, તે મુનિરાજના ચરણ કમળમાં હું નિત્ય નમું છું, ઢળું છું. એમ અહીંયા પંડિતજીએ મંગલાચરણ કર્યું છે. પંડિતજીએ શું મંગલાચરણ કર્યું છે કે રાગાદીકથી કર્મનો બંધ જાણી મુનિરાય તજે તેહ સમભાવથી નમું સદા તસુ પાય. તેમના ચરણ કમળમાં હું સદાય નમસ્કાર કરું છું. એ રીતે પહેલા તો પંડિત જયચંદજીએ આ બંધ અધિકારની શરૂઆતમાં મંગલાચરણ કર્યું છે અને હવે બંધ અધિકારની શરૂઆતમાં કહે છે કે પ્રથમ ટીકાકાર કહે છે કે હવે બંધ પ્રવેશ કરે છે. જેમ નૃત્યના અખાડામાં સ્વાંગ પ્રવેશ કરે તેમ રંગભૂમિમાં બંધ તત્વનો સ્વાંગ પ્રવેશ કરે છે. રંગભૂમિ ઉપર હવે આ બંધ તત્વનો સ્વાંગ એનો વેશ હવે પ્રવેશ કરે છે, એ આવે છે. ત્યાં પ્રથમ જ સર્વ તત્વોને યથાર્થ જાણનારું જે સમ્યક જ્ઞાન છે તે બંધને દૂર કરતું પ્રગટ થાય છે. ત્યાં સૌથી પહેલા જે બધાને જાણનારું સમ્યક જ્ઞાન છે એ પ્રગટ થાય છે અને એના પ્રગટ થવાથી બંધ દૂર થાય છે. એવા અર્થનું મંગલરૂપ કાવ્ય ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્ય ભગવાન હવે કહે છે. જો બંધ અધિકારની શરૂઆતમાં જ અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમ કહી દીધું કે સમ્યક જ્ઞાન છે તે સર્વને જાણે છે, સર્વ તત્વને જાણે છે, એટલે જ્યાં સમ્યક જ્ઞાન છે ત્યાં પછી પેલો સ્વાંગ, પેલો વેશ, બંધ તત્વનો વેશ છે એ દૂર થઈ જાય છે. કેમ કે એને એ જાણી લે છે એટલે એ સ્વાંગને એ દૂર કરે છે, એવા બંધ તત્વને એ દૂર કરે છે. સમ્યક જ્ઞાન છે એ બધાને યથાર્થ જાણે છે, જેમ છે તેમ જાણે છે, માટે એ બંધને દૂર કરતું એ પ્રગટ થાય છે. એવું અહીંયા પહેલા કળશમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું છે. તો આપણે પહેલો કળશ લઈએ. કળશ 163. રાગોન્દાર મહારસેન સકલમ કૃત્વા પ્રમત્તમ જગત ક્રીડંતમ રસભાવ નિર્ભર મહાનાટ્યેન બંધન ધુનત આનંદ અમૃત નિત્ય ભોજી સહજવસ્થા સ્ફુટમ નાટ્યદ વિરોદારમનાકુલમ નિરૂપતિ જ્ઞાનમ સમુન્મજ્જતિ. કળશ 163 ના અર્થમાં કહે છે કે રાગ ઉદ્નાર મહાર સેન સકલમ જગત પ્રમતમ કૃત્વા, એટલે જે બંધ રાગના ઉદયરૂપી મહારસ દારૂ વડે સમસ્ત જગતને પ્રમત્ત એટલે મતવાળું, ગાફેલ કરીને રસભાવ નિર્ભર મહાનાટ્યેન ક્રીડંતમ બંધમ, જે બંધ રાગના ઉદયરૂપી મહારસ વડે સમસ્ત જગતને પ્રમત્ત કરીને, પાગલ કરીને, રસના ભાવથી અર્થાત રાગરૂપી ઘેલછાથી ભરેલા મોટા નૃત્ય વડે ખેલી નાચી રહ્યો છે, એવા બંધને ધુનત જ્ઞાનમ સન્મુંજતી, એવા બંધને ઉડાડી દેતું, દૂર કરતું જ્ઞાન ઉત્પન્ન થાય છે, જ્ઞાન ઉદય પામે છે. કેવું છે જ્ઞાન?
તો કે આનંદ અમૃત નિત્ય ભોજી, આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરનારું છે. વળી આગળ કહે છે કે સહજ અવસ્થા સ્ફુટમ નાટ્યત ધીર ઉદારમ અનાકુલમ નિપતિ. પોતાની જાણન ક્રિયારૂપ સહજ અવસ્થાને પ્રગટ નચાવી રહ્યું છે. કેવું છે જ્ઞાન? તો કહે છે કે આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરનારું છે. પોતાની જાણન ક્રિયારૂપ સહજ અવસ્થાને પ્રગટ નચાવી રહ્યું છે. ધીર છે, ઉદાર છે, અર્થાત મોટા વિસ્તારવાળું નિશ્ચળ છે. અનાકુળ છે, અર્થાત જેમાં કાંઈ આકુળતાનું કારણ નથી એવું છે. અને નિરુપદી અર્થાત પરિગ્રહ રહિત, જેમાં કાંઈ પરદ્રવ્ય સંબંધી ગ્રહણ ત્યાગ નથી એવું છે. બે વાત સાથે લીધી છે. આખો પેરેગ્રાફ જાણે કે એક વાક્ય રૂપે કહેવામાં આવ્યો છે, પણ એમાં બે વાત સાથે કરી છે. એક વાત કરી છે કે બંધ, એ બંધ કેવો છે એની વાત કરી, અને એવા બંધને ઉડાડી દેતું જ્ઞાન, તો કે એ જ્ઞાન કેવું છે એમ બંધની અને જ્ઞાનની વાત કરવામાં આવી. પહેલા બંધની વાત કરી અને પછી જ્ઞાનની વાત કરી. બંધની વાત શું કરી? તો કે એવો બંધ, કેવો બંધ કે જે રાગના ઉદયરૂપી મહારસ વડે સમસ્ત જગતને પ્રમત પાગલ કરી દે છે એવો બંધ. બંધ માટે જે વિશેષણો મૂક્યા છે એને સમજવાના છે કે રાગના ઉદયરૂપી મહારસ વડે આ જે બંધ છે એ કર્મનો બંધ છે, એનો ઉદય આવે છે એટલે શું થાય છે એ વાત આમાં કહી દીધી છે કે રાગના ઉદયરૂપી મહારસ વડે સમસ્ત જગતને પાગલ કરે છે, મતવાળું કરી નાખે છે એવો એ બંધ. રસના ભાવથી અર્થાત રાગરૂપી ઘેલછાથી ભરેલા મોટા નૃત્ય વડે ખેલી રહ્યો છે, નાચી રહ્યો છે. આ કર્મબંધ છે ને એ જગતમાં નાચી રહ્યો છે. નાચી રહ્યો છે એટલે એ જ જગતમાં જાણે કે રાજ ચલાવી રહ્યો છે, જાણે કે એનું જ રાજ ચાલી રહ્યું છે. અને એ તો કેવી રીતે નાચી રહ્યો છે? તો કે જગત આખાને ગાંડું કરી મૂક્યું છે, ઘેલું કરી મૂક્યું છે, મતવાળું કરી મૂક્યું છે, પાગલ કરી મૂક્યું છે, એને ગાફેલ કરી દીધું છે. કેવી રીતે ગાફેલ કર્યું છે? તો કે જગતના જીવોને પોતાનું સ્વરૂપ જણાતું જ નથી. કર્મના ઉદયો એવા આવે છે અને એ કર્મના ઉદયના રસમાં જીવો એવા ગાંડા થઈ જાય છે, પ્રમત્ત થઈ જાય છે, ઘેલા થઈ જાય છે કે પોતે પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ જ કરતા નથી. એમ એવા રાગરૂપી ઘેલછાથી ગાંડા થયેલા જીવો એટલે આ જગત, એમાં આ કર્મનો બંધ છે એ નાચી રહ્યો છે. અને એવા કર્મના બંધને જ્ઞાન છે એ દૂર કરી દે છે, એને ઉડાડી દે છે. જે જ્ઞાન ઉદયમાં આવ્યું છે એટલે કે જેને સમ્યક દર્શન થયું છે, સમ્યક જ્ઞાન થયું છે, એવો જીવ એમ એ કર્મના ઉદયને કારણે પાગલ થતો નથી, મતવાળો થતો નથી, ગાફેલ થતો નથી. એટલે એવા જીવને માટે આ જેને જ્ઞાન પ્રગટ થયું છે એને માટે હવે કહે છે કે એ જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે, એ એવા બંધને દૂર કરે છે, એવા બંધને ઉડાડી દે છે. તો કહે છે કે એવું કેવું જ્ઞાન છે? તો કહે છે કે આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરનારું એવું એ જ્ઞાન છે. આનંદની જેમાં પ્રાપ્તિ થાય છે, હંમેશા જેમાં આનંદની જ પ્રાપ્તિ થાય છે, જેમાં એ આનંદને જ ભોગવે છે, અંદરમાંથી આવતા સુખ અને આનંદને જ એ ભોગવે છે, એનું જે પાન કરે છે એવું એ જ્ઞાન છે. વળી કેવું છે? તો કહે છે કે પોતાની જ્ઞાન કરવાની ક્રિયા એટલે જાણન ક્રિયા, એવી ક્રિયારૂપ એ સહજ અવસ્થાને પ્રગટ નચાવી રહ્યું છે. એટલે કે દરેક સમયે એ જ્ઞાન કરે છે, દરેક સમયે એ જાણે છે, એની જાણન ક્રિયા છે અને એ સહજ અવસ્થા છે. જ્ઞાનનું કાર્ય શું છે? તો કે જ્ઞાન એ જાણે છે, દરેક સમયે એ જાણે છે, એ એની સહજ અવસ્થા છે, એ એને નચાવી રહ્યું છે.
નચાવી રહ્યું છે એટલે એ પ્રગટ છે, દરેક સમયે સમયે એ જ્ઞાન ક્રિયા થઈ રહી છે. વળી કેવું છે તો કે ધીર છે, ઉદાર છે, એટલે કે મોટા વિસ્તારવાળું છે, નિશ્ચળ છે. એક તો એ જ્ઞાન અજ્ઞાનરૂપ થતું નથી, નિશ્ચળ છે, ચલિત થતું નથી, હંમેશા એ જ્ઞાન કરે છે, જ્ઞાન ક્રિયા થયા કરે છે. અને એનો વિસ્તાર કેટલો મોટો છે તો કે સમગ્ર જગતને એ જાણી લે છે, જગતના બધા જ જ્ઞેયને જાણી શકે એવું છે. એટલે એ ઉદાર છે. એને સંકુચતા નથી, એને સંકુચિતતા નથી કે કોઈકને જાણે અને કોઈકને ન જાણે એવી સંકુચિતતા નથી. એટલે એમ એ ઉદાર છે, ધીર છે, મોટા વિસ્તારવાળું છે, નિશ્ચળ છે. અને વળી કેવું છે જ્ઞાન તો કે છે કે અનાકુળ, એમાં ક્યાંય આકુળતા થતી નથી. આકુળતાનું કારણ એમાં ઉત્પન્ન થતું નથી, દેખાતું નથી, અનુભવમાં આવતું નથી. અનાકુળ છે. વળી કેવું છે તો કે છે કે નિરુપધિ, અર્થાંત ઉપાધિ વિનાનું, કોઈ પણ પ્રકારની ઉપાધિ એમાં નથી. પરદ્રવ્ય સંબંધી ઉપાધિ નથી, પરદ્રવ્યને લક્ષ્ય થતા ભાવ સંબંધી પણ કોઈ પ્રકારની ઉપાધિ નથી. કેમ કે એ સમ્યક જ્ઞાન છે અને એવા સમ્યક જ્ઞાનમાં કોઈ ગ્રહણ કે ત્યાગ છે જ નહીં. એટલે એ નિરુપાધિ છે. બહુ સરસ વાત કરી છે, જ્ઞાન વિશે કેટલી સુંદર વાત કરી. અને આવું આ જ્ઞાન એ પેલા કર્મના બંધને ઉડાડી દે છે. એક તરફ એમ કહે છે કે જગતમાં આ કર્મનો બંધ છે, એ બંધ નાચી રહ્યો છે. કેમ નાચી રહ્યો છે તો કે એ કર્મના બંધના ઉદયો છે. અને એ ઉદયોને કારણે જે સંયોગો પ્રાપ્ત થાય છે એમાં જગતના જીવો રાચી રહ્યા છે, પાગલ થઈ ગયા છે, મતવાલા થઈ ગયા છે. એટલે જાણે કે કર્મનું સામ્રાજ્ય ચાલી રહ્યું છે. અને એવા એ કર્મના સામ્રાજ્ય, એના ઉદયમાં ઘેલા થયેલા એ જીવો ભવના ભ્રમણ કરી રહ્યા છે. ત્યારે જ્ઞાનીને, સમ્યક દ્રષ્ટિને જે સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે એ સમ્યક જ્ઞાન એવી એ ઘેલછાને, એવા એ ગાંડપણને, એવા પાગલપણને, એવા ગાફેલપણાને ઉડાડી દે છે. એટલે કહે છે કે એવા બંધને એ ઉડાડી દે છે. અને પછી તો એનું વર્ણન કરતા અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું કે આ જ્ઞાન એ આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરનારું છે. અતિન્દ્રિયપણે એ સુખ અને આનંદની પ્રાપ્તિ કરાવનારું એ જ્ઞાન છે. અને એને પોતાની સહજ જ્ઞાન ક્રિયા છે એવી એ અવસ્થાને નચાવી રહ્યું છે. એટલે કે એની એ અવસ્થા હંમેશા રહે છે. જ્ઞાન જ્ઞાન જ્ઞાન, એ જ્ઞાન કર્યા જ કરે છે. એટલે પોતે સહજ રીતે જ્ઞાયક છે. વળી એ જ્ઞાનનો વિસ્તાર કહ્યો કે એ જગતના બધા જ જ્ઞેયોને જાણવા વાળું છે. અને એના જાણપણાની ક્રિયા ક્યારેય બંધ થતી નથી, ચલિત થતી નથી. એ નિશ્ચળ છે. અને એમાં કોઈ આકુળતાનું કારણ નથી, દુઃખનું કારણ નથી, એમાં કોઈ ઉપાધિનું કારણ નથી, પરદ્રવ્યની ઉપાધિ નથી કે પરદ્રવ્યના લક્ષ્ય થતા કોઈ વિભાવ ભાવની પણ ઉપાધિ નથી. એટલે ગ્રહણ ત્યાગથી રહિત એવું એ જ્ઞાન છે. બહુ સુંદર વાત મૂકી દીધી છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે બંધ તત્વે રંગભૂમિમાં પ્રવેશ કર્યો છે, તેને ઉડાવી દઈને જે જ્ઞાન પોતે પ્રગટ થઈ નૃત્ય કરશે તે જ્ઞાનનો મહિમા આ કાવ્યમાં પ્રગટ કર્યો છે. એવા અનંત જ્ઞાન સ્વરૂપ જે આત્મા તે સદા પ્રગટ રહો. જ્ઞાનનો મહિમા કર્યો છે. અને અહીંયા બંધ અધિકાર છે એટલે જ્ઞાનનો મહિમા એ રીતે કર્યો છે કે જે બંધ તત્વ અત્યારે રંગભૂમિમાં પ્રવેશ પામ્યું છે એને આ જ્ઞાન ઉડાવી દેશે. એને એ ઉડાવી દેશે. જેને આ જ્ઞાન પ્રગટ થશે એને એ બંધ તત્વ કાંઈ કરી શકવાનું નથી. એ જ્ઞાન દ્વારા એ બંધ તત્વને ઉડાવી દેશે. એટલે જેને એવું જ્ઞાન પ્રગટ થાય છે એવા સમ્યક દ્રષ્ટિની વાત કરી છે કે એવા આત્માને પોતે જ્ઞાન સ્વરૂપ થતાં
હવે બંધ તત્વનો કોઈ ભય નથી. બંધ તત્વ એને જણાઈ જાય છે, બંધનું સ્વરૂપ એને જેમ છે તેમ જ્ઞાનમાં જણાઈ જાય છે. આ વાત આગળ કહેવાની છે એટલે શરૂઆત જ એવી કરી નાખી કે બધું અંદર આવી જાય. અમૃતચંદ્રાચાર્ય ભગવાનની એ વિશિષ્ટતા છે. એ એક કળશની અંદર કુંકુંદાચાર્ય ભગવાન જે હવે પછી ગાથાઓ કહી અને આપણને વિસ્તારથી સમજાવવાના છે ને, એ આખો ભાવ પોતાના એક કળશમાં એ લાવી દે છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાનની આ વિશેષતા છે કે આખા અધિકારમાં જે વાત આવે છે એ વાતને એ આવતા પહેલાં આપણને સૂચના રૂપે કહી દે છે, જેથી આપણને કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા અને એના ઉપરની ટીકા સમજવાનું સહેલું થઈ જાય છે. આખું એક વાતાવરણ તૈયાર થઈ જાય છે કે બંધ તત્વ હવે આપણે જાણવાના છીએ, બંધ તત્વ કેવું છે. તો એની શરૂઆત કરતા અહીંયા મંગલાચરણ રૂપે જ કુંકુંદાચાર્ય ભગવાન શું કહેવાના છે એ વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને એક કળશમાં કહી દીધી કે બંધ તત્વ છે અને બંધ તત્વ કઈ રીતે છે અને એને કોણ દૂર કરશે, કઈ રીતે દૂર કરશે, આ બધું કળશમાં આપી દીધું. બહુ સરસ કળશ છે. આપણે ગુરુદેવ પાસેથી એનો વધારે વિસ્તાર સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, કળશ 163, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, પાના નંબર 7. અહીંયા ગુરુદેવ કહે છે કે બંધ રાગની એકતા બુદ્ધિરૂપ દારૂએ જગતના જીવોને પ્રમત્ત નામ ગાંડા પાગલ કરી દીધા છે. કોણે પાગલ કરી દીધા છે? કર્મબંધથી લોકો પાગલ થયા છે, કર્મબંધે લોકોને પાગલ કર્યા છે. એમ કહેવું એ તો ઉપચાર છે. એમ કહેવું એ તો માત્ર ઉપચારથી કહેવામાં આવેલું કથન છે. ખરેખર તો જીવો પોતે એમાં પ્રમત્ત થઈ જાય છે. દારૂડીઓ દારૂ પીએ છે, દારૂ કંઈ જબરજસ્તી કરી અને પીનારમાં ચાલ્યો જાય છે, અંદર ઉતરી જાય છે એમ નથી. એ પીનારો પોતે દારૂ પીએ છે, દારૂને એ છોડતો નથી. એટલે એ નશો એ જાતે કરે છે, કોઈ એને નશો કરાવતું નથી. એવી રીતે અહીંયા ખરેખર તો જીવ પોતે પ્રમત્ત થાય છે. પ્રમત્ત કેવી રીતે થાય છે? તો કે એ બંધ છે, એના ઉદય છે, એની સાથે એકતા બુદ્ધિ કરે છે, એની સાથે એકત્વ અનુભવે છે. કર્મના બંધ છે, એનો ઉદય આવ્યો છે, સંયોગો છે, તો એવા સંયોગો સાથે એ એકતા બુદ્ધિ જીવ પોતે કરે છે. એની સાથે એકત્વ બુદ્ધિ કરવાને લીધે જીવ પોતે પ્રમત્ત થાય છે, પાગલ થાય છે, ગાંડો થાય છે, ઘેરો થાય છે, પોતાની જાતને ભૂલી જાય છે, પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. ગુરુદેવે એ વાત અહીંયા શરૂઆતમાં જ કહી દીધી કે બંધ રાગની એકતા બુદ્ધિરૂપ દારૂએ, આ દારૂ કેવો છે? એ રાગની એકતા રૂપ, એકતા બુદ્ધિ કરવા રૂપ દારૂ છે. બંધ રાગની એકતા બુદ્ધિરૂપ દારૂએ જગતના જીવોને પ્રમત્ત કરી દીધા છે, પાગલ કરી દીધા છે. પાગલ તો બધા જાતે થયા છે, પણ કથનીમાં તો એમ જ આવે ને. ગુરુદેવ કહે છે કે ભાઈ, ચાહે અશુભ રાગ હો કે શુભ રાગ હો, બંને બંધના જ કારણ છે. એ કાંઈ આત્માનું સ્વરૂપ નથી. આ જે ભગવાન હરિહંત આદિ રાગ રહિત વિતરાગ થઈ ગયા છે એમની વાત નથી. આ તો શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય સદા વિતરાગ સ્વભાવી પોતે, પોતે અંદર આત્મા ભગવાન સ્વરૂપે છે, તેના સ્વરૂપમાં શુભાશુભ રાગ નથી એમ વાત છે. એમ કહ્યું ને કે આ શુભાશુભ ભાવ, શુભ રાગ હો કે અશુભ રાગ હો, એ કાંઈ આત્માનું સ્વરૂપ નથી એમ કહ્યું. એટલે કયા આત્માની વાત છે? તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન એમની વાત નથી. એમણે તો પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી દીધું છે, પર્યાયમાં પ્રગટ કરી દીધું છે. પણ અહીંયા તો જેમણે હજી એવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કર્યું નથી, જેમને હજી અનુભવ પણ થયો નથી, એવા જીવોની વાત કરી છે કે એવો આ જીવ, એવો આ આત્મા પણ એવો સિદ્ધ સમાન જ છે. એ ચૈતન્ય સ્વભાવમય છે.
અને સદાય એ વિતરાગ સ્વભાવિક છે, સર્વજ્ઞ સ્વભાવી છે, એવો એ અંદરમાં બિરાજી રહ્યો છે. અને એની અંદર એવા આત્મામાં ક્યાંય શુભાશુભ રાગ નથી, એમ વાત છે. શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય સદા વિતરાગ સ્વભાવી પોતે અંદર આત્મા ભગવાન સ્વરૂપે બિરાજી રહ્યો છે, એવા પોતાના સ્વરૂપમાં શુભાશુભ રાગ નથી, એમ વાત છે. બહુ સૂક્ષ્મ વાત છે. પ્રભુ પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવવા માટે વારંવાર ગુરુદેવ આ વાત કરે છે. જુદી જુદી રીતે સમજાવે છે, જુદી જુદી અપેક્ષાથી સમજાવે છે, જુદા જુદા અધિકારમાં જે વાત ચાલતી હોય ત્યાં તે રીતે સમજાવે છે. આવું ભગવાન આત્માનું સ્વરૂપ સમજાવી અને ગુરુદેવે તો એમ સમજાવવું છે કે ભાઈ તું બધી વાતે પૂર્ણ છો, તારા એવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનો પુરુષાર્થ કર. બસ આટલી વાત કરવી છે. અને એવો પુરુષાર્થ કરવાનો જો તું નિર્ધાર કરીશ તો તને માર્ગ મળ્યા વિના રહેશે નહીં. એક વખત તને એવો પુરુષાર્થ કરવા યોગ્ય છે, બીજું કાંઈ કરવા જેવું છે નહીં, એવો પુરુષાર્થ જ પોતે કરી શકે છે, બીજું કાંઈ પોતે કરી શકતો નથી, એમ નિર્ણય થઈ જાય છે. બસ પછી તો પૂછવું જ શું, પછી તો પુરુષાર્થ આપોઆપ ઉપડશે. ગુરુદેવ વારંવાર સમજાવે છે કે ભાઈ આવો સમ્યક્ત્વનો પુરુષાર્થ તારે કરવા જેવો છે. આ સ્વના સ્વરૂપની વાત કરતા કહે છે ગુરુદેવ કે સ્વનું સ્વરૂપ તો સિદ્ધ સમાન છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, છતાં પણ રાગના એકત્વરૂપ મહારસ નામ દારૂ વડે, મહારસ કહેતા કહેવું એ છે કે મદ્ય દારૂ વડે, એટલે કે મહારસ કહી અને જણાવવું એ છે કે એ શા માટે પ્રમત્ત થયો છે એ જણાવવું છે. એટલે એને મહારસ નામ આપ્યું. એમાં એને રસ પડી ગયો અને એના મય થઈ ગયો છે ને, એટલે અહીંયા તો જેના દ્વારા પાગલપણું થાય એવું શું હોય, એવો કયો રસ હોય તો કે દારૂ, મદ્ય. એટલે કહે છે કે એવા મહારસ નામ દારૂ વડે રાગના એકત્વરૂપ મહારસ છે. રાગનો એકત્વ, રાગમાં એકતા કરવી, રાગમાં એકત્વ બુદ્ધિ હોવી, રાગ સાથે પોતાને એકરૂપ માનવું, જે શુભાશુભ ભાવ એને થાય છે એ ભાવ પોતાના છે, એમ રાગનું એકત્વ. જે પણ વિકલ્પ આવ્યો છે એ વિકલ્પની સાથે શુભ અથવા અશુભ જે ભાવ છે એ ભાવ પોતાનો છે અને એવા પોતાના ભાવ રૂપે પોતે થઈ ગયો છે, પોતે એ ભાવમાં રહ્યો છે, એવી એકત્વ બુદ્ધિ. જો રાગના એકત્વની વાત આપણે જરાક વિસ્તાર કરી અને સૂક્ષ્મતાથી સમજવાની જરૂર છે. ગુરુદેવે તો અહીંયા કહી દીધું કે રાગની એકતા બુદ્ધિ રૂપ દારૂ, પણ એ દારૂનું જરા સ્વરૂપ તો સમજીએ. રાગની એકત્વ રૂપ દશા કેવી હોય, રાગ સાથે એકતા કઈ રીતે હોય, તો કે પોતાના સ્વરૂપને જાણતો જ નથી, પોતાના સ્વરૂપને જાણતો જ નથી, પોતે પર્યાયમાં ઊભો છે, એટલે પોતે પર્યાય રૂપે જ પોતાને જાણે છે. એટલે જે કર્મના ઉદય આવ્યા છે એના તરફ એને જે વિકલ્પ આવે છે એ શુભાશુભ ભાવ રૂપે વિકલ્પ હોય છે. એવા શુભાશુભ ભાવ રૂપે એ જીવ થાય છે ત્યારે એને એમ નથી ખ્યાલ આવતો કે પોતે એ શુભાશુભ ભાવથી જુદો શુદ્ધ ભાવ છે, એ વાત એને ખ્યાલમાં રહેતી જ નથી. શુભાશુભ ભાવ રૂપે એ પરિણમે છે ત્યારે એ ભૂલી જાય છે કે પોતે તો શુદ્ધ સ્વભાવી ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે, પોતાનું આ કાર્ય છે જ નહીં. શુભાશુભ ભાવરૂપ થવાનું કાર્ય એનું પોતાનું હોઈ શકે જ નહીં. પોતાનું તો એકમાત્ર શુદ્ધ ભાવરૂપ પરિણમન એવું જ એક કાર્ય છે, એ વાત તો એ ભૂલી જાય છે. એટલે ક્યાં એને એકાગ્રતા થઈ તો કે પેલા શુભાશુભ ભાવ રૂપે પોતે પરિણમી રહ્યો છે એમાં એને એકાગ્રતા થઈ. એકાગ્રતા થઈ એટલે કે એમાં એ પોતે રહ્યો છે, પોતે એનાથી જુદો છે એમ એ જાણતો નથી. જાણે કે જે ભાવ થયા એ ભાવ રૂપે પોતે થઈ રહ્યો છે, પોતાના ભાવ છે. એને હજી ખ્યાલ જ નથી પોતાનું શુદ્ધ સ્વરૂપ. ત્યાં સુધી તો એ એમ જ જાણશે કે આ હું કરું છું, આ હું પૂજા કરું છું, કે આ હું વ્રત કરું છું, એમ જ એ માનશે. વ્રત કરવાનો ભાવ પણ ખરેખર આત્માનો હોઈ શકે નહીં, કેમ કે આત્મા તો પૂર્ણ શુદ્ધ છે, એને એવો શુભ ભાવનો વિકલ્પ અંદરમાં રહેલા કોઈ ગુણને કારણે આવતો નથી. એટલે એનો
સ્વભાવ નથી. શુભ ભાવ એ કાંઈ આત્માનો સ્વભાવ નથી, એ તો વિપરીત ભાવ છે, વિભાવ ભાવ છે. વળી જે કંઈ ક્રિયા થઈ રહી છે એ ક્રિયા કાંઈ આત્મા કરતો નથી, એ પૂતગળની ક્રિયા છે, શરીરની ક્રિયા છે. એટલે શુભ ભાવ સાથે થતી ક્રિયા, એની અંદર પોતાને માનવું, પોતે એ રૂપ થવું, એનું નામ રાગની એકતા. અને આવી રાગના એકત્વ રૂપ જે દશા છે, એ દશાને માટે એમ કહ્યું કે એટલી બધી પાગલ કરી મૂકવા વાળી દશા છે કે એને દારૂની ઉપમા આપવામાં આવી, મહારસની ઉપમા આપવામાં આવી. એટલે કહ્યું કે રાગના એકત્વ રૂપ મહારસ, એટલે કે દારૂ વડે એ પાગલ થઈ જાય છે. એ પાગલ થઈ જાય છે એટલે એક જીવ પાગલ થાય છે એમ નહીં, જગતના બધા જીવો જેને સમ્યક જ્ઞાન નથી એ બધા એ રીતે પાગલ થઈ જાય છે. એટલે કહે છે કે જગત આખું મતવાળું થઈ જાય છે, પાગલ થઈ જાય છે, ગાફેલ થઈ જાય છે. રાગ સાથેની એકત્વ બુદ્ધિ એ જ સંસારનું કારણ છે. આગળ અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા સહજ આનંદ સ્વરૂપ પ્રભુ એક જ્ઞાયક ભાવપણે સદા અંદર બિરાજમાન છે. તેને ભૂલીને સંસારી જીવોને જે રાગની રુચિ, રાગનો પ્રેમ છે, તે મિથ્યાત્વ ભાવ છે, એ બંધ ભાવ છે. તે મિથ્યાત્વનો બંધનો રસ જગત આખાને ઉન્મત્ત કરીને રાગરૂપી ઘેલછાથી ભરેલા મોટા નૃત્ય વડે નાચી રહ્યો છે. શું કહ્યું કે અબંધ સ્વરૂપી ભગવાન આત્મામાં જેની નજર નથી પહોંચી, નથી ગઈ, જેને એવી દ્રષ્ટિ નથી થઈ, અને જેની નજર રાગરૂપ બંધ પર છે, રાગ એ ભાવબંધ છે, એવા એ રાગ ઉપર જેની દ્રષ્ટિ છે, એવા જીવોને માટે કહે છે કે એવા જગતને મિથ્યાત્વરૂપી બંધનો રસ વિકારથી ભરેલા મહાન નૃત્ય વડે નાચી રહ્યો છે. જગતમાં એ મિથ્યાત્વરૂપી બંધનો રસ વિકારથી ભરેલા મહાન નૃત્ય વડે નાચી રહ્યો છે. જગત આખું મિથ્યાત્વને કારણે વિકારી ભાવે પાગલ થઈ ગયું છે. હવે કહે છે કે એવા બંધને ઉડાડી દેતું સમ્યક જ્ઞાન હવે પ્રગટ થાય છે. એક હથ્થું જેનું સામ્રાજ્ય ચાલી રહ્યું છે એવું આ મિથ્યાત્વ જગતને નચાવી રહ્યું છે. મિથ્યાત્વનો રસ જગતના જીવોને ભવના ભ્રમણ કરાવી રહ્યો છે. એવો રસ એ કર્મબંધના ઉદયના નિમિત્તે જીવોને પડે છે. મિથ્યાત્વનો રસ, મિથ્યા શ્રદ્ધાન જીવોને પોતાને પોતાના પ્રમાદને કારણે છે. પુરુષાર્થ નથી ઉપડ્યો માટે છે. જો પુરુષાર્થ કરે અને સમ્યક દર્શન પ્રગટ કરે તો મિથ્યાત્વ તો ચાલ્યું જાય. મિથ્યાત્વ અનાદિનું છે, તે છતાં પણ એ એક સમયમાં જાય એવું છે. મોહનીય કર્મ વિશે કૃપાળુ દેવે લખ્યું છે કે મોહનીય કર્મ એવું છે કે જગતને ઊંધા પાટા બંધાવે, જ્યાં જે નથી ત્યાં એ દર્શાવે, ઊંધી માન્યતા કરાવે. એ જ સર્વ કર્મ બંધનું મૂળ કારણ છે. છતાં એ ભોળું છે. અનાદિનું મિથ્યાત્વ એક સમયમાં જાય. આવા શબ્દો કૃપાળુ દેવે મિથ્યાત્વ સંબંધી લખ્યા છે. ગુરુદેવ પણ એ જ વાત અહીંયા કરે છે કે જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ ગઈ નથી, જેને આત્માનો અનુભવ થયો નથી, એવા જીવોથી ભરેલું આ જગત એને મિથ્યાત્વ નચાવી રહ્યું છે. એ મિથ્યાત્વરૂપી બંધનો રસ વિકારથી ભરેલા મહાન નૃત્ય વડે નાચી રહ્યો છે. એટલે કે જાણે કે એનું જ રાજ હોય એમ એ નાચી રહ્યો છે, એ ફેલાઈ રહ્યો છે. એ જ જાણે કે સર્વસત્તાધીશ છે અને જીવો બિચારા એ મિથ્યાત્વને અનુભવતા એના રસમાં
જે કર્મના ઉદય છે એના રસમાં એ રાચી રહ્યા છે, એમ એ ભવના ભ્રમણ કરી રહ્યા છે. પરંતુ એવા એ બંધને, જે બંધ છે એને જ ઉડાડી દેનારું સમ્યક જ્ઞાન હવે પ્રગટ થાય છે. એટલે કે જેને સમ્યક જ્ઞાન થાય છે એ એવા બંધને ઉડાવી દે છે. એવા બંધને ધુનત, ધુનત એટલે ઉડાડી દેતું, દૂર કરતું, જ્ઞાનમ સમુન્ન ગતિ ઉદય પામે છે. શું કહે છે અહીંયા પાના નંબર 8 ઉપર બીજા પેરેગ્રાફમાં, કે જે બંધે આખા જગતને રાગ મારો છે એવી ઘેલછાથી ગાંડું બનાવ્યું હતું, તે બંધને ઉડાડી દેતું જ્ઞાન નામ આત્મા નિત્ય આનંદ સ્વરૂપ ભગવાન ઉદય પામે છે. જ્ઞાન ઉદય પામે છે, જ્ઞાન ઉદય પામે છે કહો કે ભગવાન આત્મા નિત્ય આનંદ સ્વરૂપ છે તે ઉદય પામે છે, એમ કહો. બેમાં કોઈ ફેર નથી. એટલે ગુરુદેવ કહે છે કે એવા બંધને ઉડાડી દેતું જ્ઞાન નામ આત્મા નિત્ય આનંદ સ્વરૂપ ભગવાન ઉદય પામે છે. જો કોઈ અવતાર ઉતરે છે અને એવી કોઈ અહીંયા વાત નથી, અન્યમતીમાં જે વાત કરી છે એવી નથી વાત. પરંતુ જે જીવને જ્ઞાન થાય છે, સમ્યક જ્ઞાન થાય છે, એ એવા બંધને ઉડાવી દે છે. જગતમાં કોઈ જીવ ખરાબ છે, કોઈ જીવ પાપી છે એમ કહી અને આપણે જીવનો વધ કરવો એવી વાત જે અન્ય મતમાંથી સમજ્યા છીએ ને, એ માન્યતા ખોટી છે, વિપરીત છે. જીવની એ વર્તમાન પર્યાય છે અને એનો એ પર્યાયનો નાશ આપોઆપ થાય છે. કેવી રીતે થાય છે? તો કે જ્યારે એને જ્ઞાન પ્રાપ્ત થાય એટલે એની એ વર્તમાન પર્યાય ગમે તેવી મલિન હોય, રાક્ષસની પર્યાય હોય, આતંકવાદીની પર્યાય હોય, તો એ પર્યાય એની જ્ઞાન થતાં નાશ પામે છે. જ્યારે અન્ય મતમાં શું કહેવામાં આવે છે કે ભગવાન ઉપરથી નીચે આવે છે, જન્મ લે છે, એવો અવતાર, રામનો અવતાર ને કૃષ્ણનો અવતાર ને નરસિંહનો અવતાર ને, અને એ પછી પાપીઓનો નાશ કરે છે. અહીંયા તો એમ કહેવું છે કે કોણ ઉત્પન્ન થાય છે? ભગવાન ઉદય પામે છે. એટલે કયો ભગવાન? કે જે ભગવાન આત્મા અંદરમાં જ્ઞાનરૂપ બિરાજી રહ્યો છે, એ અત્યાર સુધી અજ્ઞાન દશામાં વર્તતો હતો, એ હવે જ્ઞાનરૂપ થયો. જે જ્ઞાન અંદરમાં શક્તિરૂપ પડ્યું હતું એની વ્યક્તતા થઈ. એટલે ગુરુદેવે અહીંયા શબ્દ વાપર્યા છે અહીંયા કે ભગવાન ઉદય પામે છે. જો અહીંયા બહુ સરસ વાત છે, એક એક વાતને સમજવાની જરૂર છે. આ પેલા અન્ય મતમાં આવી વાત ક્યાંક જૈન દર્શનમાં આવી હોય એને અડધી પડધી સમજી અને એમ લઈને બેસી ગયા કે અવતાર ઉદય પામે છે અને એવો અવતાર આવે છે એટલે પાપીઓનો નાશ થાય છે. ભાઈ, પાપીઓનો નાશ નથી થતો, પણ જેને જ્ઞાન ઉત્પન્ન થાય છે એને એવા શુભાશુભ ભાવનું જે નિમિત્ત કારણ છે એવું બંધનો ઉદય થવાનું હવે રહેતું નથી, એમ એને બંધનો નાશ થાય છે. એની પર્યાય છે એ હવે એવી થતી નથી, એ પર્યાયનો નાશ થાય છે. અહીંયા આ એક લીટીમાં એ ભાવ ભર્યો છે. એટલે ગુરુદેવે અહીંયા એમ કહ્યું કે જ્ઞાન ઉત્પન્ન થયું એટલું નહીં, પણ એમ કહ્યું કે જ્ઞાન નામ આત્મા નિત્ય આનંદ સ્વરૂપ ભગવાન ઉદય પામે છે. જો અંદરમાં એ જ્ઞાન તો પડી જ હતું, પણ હવે એની વ્યક્તતા થઈ, સમ્યક જ્ઞાન થયું. એ શું ઓછી વાત છે? એ ભગવાન છે, એ ભગવાન ઉદયમાં આવ્યો, એ ઉદય પામ્યો છે. અંદરમાં જે બિરાજતો હતો એ હવે બહાર પ્રગટ થયો છે. અને જ્યારે એવો ભગવાન અંદરમાંથી બહાર પ્રગટ થયો હોય ત્યારે પછી એની સામે કોણ ટકીને રહે? કોઈ કર્મના બંધ ટકીને રહેતા નથી. એ સઘળા કર્મ બંધનો નાશ થાય છે. સમ્યક દ્રષ્ટિ ધર્મી પુરુષ કે જે રાગ રહિત બંધ રહિત સદા અબંધ સ્વરૂપ ભગવાન આત્માને જુએ છે, અનુભવે છે, તેને બંધને ઉડાડી દેતું જ્ઞાન ઉદય પામે છે, એમ કહે છે. જેને જ્ઞાનમાં સચ્ચિદાનંદ સ્વરૂપ નિત્ય અબંધ ભગવાન આત્મા જણાયો, તેને જ્ઞાન નામ આત્મા ઉદય પામે છે. શું કરતો થકો? તો કહે છે કે જગત આખાને જેણે ઉન્મત્ત બનાવ્યું છે તેવા બંધને ઉડાડી દેતો થકો એવો ભગવાન આત્મા ઉદય પામે છે. એટલે કે જ્ઞાન ઉદય પામે છે. આગળ
બીજા પેરેગ્રાફમાં ચોથી લીટીમાં કહે છે કે હવે અંતરમાં ઉદય પામેલું જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન એ બંધને ઉડાડી દે છે. જ્ઞાનનો મહિમા અહીંયા તો વર્ણવ્યો છે. જ્ઞાનનો મહિમા વર્ણવવા માટે પહેલા જે કર્મબંધ છે ને એનો વિસ્તાર કર્યો કે કર્મબંધ કેવું જોરાવર છે અને શું કરી રહ્યું છે, જગતને ભ્રમત કરી રહ્યું છે, આ બધી વાત કરી. એટલે ખ્યાલ આવે કે આવી મહાસત્તા ચાલી રહી છે કર્મની, એને ઉડાડી નાખનારું બીજું કોઈ નથી, એકમાત્ર સમ્યક જ્ઞાન જ છે. જગત આખું જેને કારણે ગાંડું પાગલ ઘેલું થયું છે, ભવના ભ્રમણ કરીને દુઃખી થઈ રહ્યું છે, એવી આ કર્મની સત્તાને ઉડાડનારું જ્ઞાન છે, બીજું કોઈ નથી. કેમ કે એનો પહેલા ખ્યાલ આપ્યો કે આવું કર્મબંધનું જોર છે, પણ એ કર્મનું જોર કાંઈ ચાલતું નથી. જ્યારે જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એ એક ક્ષણમાં બધું ઉડી જાય છે. એમ કહેતા સમ્યક જ્ઞાનની તાકાત કેટલી, સમ્યક જ્ઞાનની શક્તિ કેટલી કે જે આવા જગત ઉપર રાજ ચલાવતું હોય એવા કર્મના બંધને એક સમયમાં ઉડાડી દે, તો એવા સમ્યક જ્ઞાનની તાકાત કેટલી એ અહીંયા તો દર્શાવવું છે. અંતરમાં જે ઉદય પામે છે સમ્યક જ્ઞાન એ કાંઈ ગમે તેવું નથી. એની શક્તિ કેવી છે તો કે આ જગતને નચાવતું એવું આ કર્મબંધ અને એને કારણે, એના ઉદયને કારણે જે રાગનો રસ એ સઘળાને નિર્મૂળ કરી નાખતું એવું આ સમ્યક જ્ઞાન છે. અંતરમાં જેને એ ઉદય પામ્યું છે એને હવે એ કર્મબંધનો નાશ થાય છે. એ છે કે હું તો રાગના સંબંધથી રહિત અબદ્ધ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યમય ત્રિકાળી ભગવાન છું, એવું જેને ભાન થયું, એવું જેને જ્ઞાન થયું, એવો સમ્યક દ્રષ્ટિ, એને આ સમ્યક જ્ઞાન દ્વારા બંધનો નાશ થાય છે. એ સમ્યક જ્ઞાનમાં શું છે? સમ્યક જ્ઞાનમાં પોતે ભગવાન આત્મા ત્રિકાળી નાયક છે, બીજું કાંઈ નથી. એવું એ સમ્યક જ્ઞાન એ બંધને ઉડાડી દે છે. આવી વાત છે. આગળ પાના નંબર 9 ઉપર કહે છે બીજા પેરેગ્રાફમાં કે કેવું છે જ્ઞાન, અર્થાંત કેવો છે ભગવાન આત્મા. જો જ્ઞાન કહેતા અહીંયા તો આત્માની વાત છે. જ્ઞાન અને આત્મા કાંઈ બે જુદા છે? એ બે કાંઈ ભિન્ન નથી, એ અભિન્ન છે. ભગવાન આત્મા અને જ્ઞાન કાંઈ બે જુદી જુદી વસ્તુ નથી. જ્ઞાન એ જ આત્મા છે. જ્ઞાન ક્યાં રહ્યું છે? જ્ઞાન આત્મા સિવાય ક્યાંય રહી શકે છે? જ્ઞાન આત્મા સિવાય ક્યાંય રહી શકતું નથી. અને આત્માનું સ્વરૂપ જ જ્ઞાન સ્વરૂપ છે. એટલે જ્ઞાન વિનાનો આત્મા હોય નહીં. આ વાત પ્રવચન સારમાં બહુ સરસ રીતે સમજાવવામાં આવી છે. જ્ઞાન આત્માથી ભિન્ન ન હોય અને આત્મા જ્ઞાનથી ભિન્ન ન હોય. જ્ઞાન કહેતા આત્મા કહે છે કે કેવું છે જ્ઞાન, અર્થાત કેવો છે ભગવાન આત્મા? તો કહે છે કે આનંદ અમૃત નિત્ય ભોજી, આનંદ અમૃતનો નિત્ય સ્વાદ લેનારો છે, એનું ભોજન કરનારો છે. આનંદ રૂપી અમૃતનું નિત્ય ભોજન કરનાર એ જ્ઞાન છે, એ ભગવાન આત્મા છે. શું કહ્યું? કે વર્તમાન પ્રગટેલું સમ્યક જ્ઞાન આનંદ અમૃતનું નિત્ય ભોજન કરનારું છે. એ જ્ઞાન જ એ અમૃતનું ભોજન કરે છે. જ્ઞાન અમૃતનું ભોજન કરે છે એટલે કે જ્ઞાનમય થયેલો ભગવાન આત્મા એ આનંદને માણે છે. ક્યાં માણે છે? તો કે એ જ્ઞાનમાં એનો રસ પીએ છે, જ્ઞાનમાં એને માણે છે. વર્તમાન પ્રગટેલું સમ્યક જ્ઞાન આનંદ અમૃતનું નિત્ય ભોજન કરનારું છે. પહેલા અનાદિથી જે રાગની એકતારૂપ દશા હતી તે દુઃખરૂપ દશા હતી. પરંતુ રાગથી, પુણ્ય પાપના વિકલ્પથી ભિન્ન પડીને, જુદો પડીને જ્યારે આત્માને
ચિદાનંદ રસકંદ, જ્ઞાન આનંદ રસકંદ પોતાના ભગવાનને જ્યારે જાણ્યો ત્યારે કહે છે કે જે જ્ઞાન સમ્યક જ્ઞાન પ્રગટ થયું તે આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરનારું છે. રાગના એટલે ઝેરના સ્વાદના વેદનથી છૂટીને જે જ્ઞાન શુદ્ધ ચૈતન્ય રસના સ્વાદના વેદનમાં પડ્યું છે તે કહે છે આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરનારું છે. ભગવાન આત્મા સહજ આનંદ સ્વરૂપ નિત્ય આનંદ સ્વરૂપ જ છે અને હવે વર્તમાન પર્યાયમાં એનો સ્વાદ આવ્યો છે એટલે એને આનંદ 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 છે, બીજું કાંઈ નથી. બહુ સરસ વાત મૂકી દીધી છે. જો બહારના સ્વાદની વાત નથી, અહીંયા તો અંદરમાંથી આવતા ભગવાન આત્માના જ્ઞાન આનંદ સુખ શાંતિના સ્વાદની વાત છે. એવો સ્વાદ એવો અનુભવ થાય છે એની અહીંયા વાત કરી છે કે એવું જ્ઞાન છે, જ્ઞાનનું પરિણમન થઈ રહ્યું છે અને એ જ્ઞાન એને સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે તો એમાં એ શું અનુભવે છે તો કે એ હંમેશા આનંદનો અનુભવ કરે છે. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે. તેના સ્વાનુભવમાં પ્રગટેલું જ્ઞાન બંધનો છેદ કરીને, બંધને છેદી નાખીને નિત્ય આનંદ અમૃતનું ભોજન કરનારું છે. ગુરુદેવ કહે છે કે આવી વાત છે અને જેને હજી ઇન્દ્રિયના વિષયોમાં સુખ દેખાય છે તે વિષયોના ભિખારીને અતિન્દ્રિય આનંદનો સ્વાદ ક્યાંથી આવે? એને કલ્પના પણ ના આવે કે અતિન્દ્રિય આનંદનો રસ કેવો હોય. જેને વિષયનો રસ પડ્યો છે, વિષયોમાં જે રાચી રહ્યો છે એને તો ભગવાન આત્મામાંથી આવતા અતિન્દ્રિય આનંદના રસની કલ્પનાએ નથી આવતી, એને તો એની ગંધે નથી આવતી. કહ્યું છે ને પેલું માય પડ્યા તે મહાસુખ માણે દેખણ હારા દાજે જોને. અંદરમાં જે ગયા છે એ જ એવા સુખનો અનુભવ કરે છે, જે બહાર રહ્યા છે એને તો એની ગંધ પણ આવતી નથી. જેને બહારમાં રસ પડ્યો છે, બહારમાં અનુકૂળતામાં રસ પડ્યો છે, બહારની સાથે રમવામાં આનંદ ભાસે છે, પર સ્ત્રીને આ પૈસો ધન મિલકત એના હોવામાં જેને આનંદ છે એને અનુપમ આનંદ રસનું ભોજન ક્યાંથી થાય? સ્ત્રી આદિ વિષયોમાં રમવામાં જે આનંદ ભાસે છે તે તો મિથ્યાત્વનો ભ્રમણાનો સંસારનો રસ છે અને તે ચાર ગતિમાં પરિભ્રમણ કરાવનારો છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો સમ્યક દ્રષ્ટિને પણ રાગ તો હોય છે, એમ કે તેને આનંદ અમૃત નિત્ય ભોજી કેમ કહ્યો? એને પણ રાગ તો આવે છે ને, તો પછી એને આનંદ અમૃત નિત્ય ભોજી એમ શબ્દ એને માટે વાપર્યા છે એવું કેમ કહ્યું? ગુરુદેવે એનું સુંદર સમાધાન આપ્યું છે. કહે છે કે સમ્યક દ્રષ્ટિ અર્થાત જેને આનંદનો નાથ પ્રભુ આત્મા અનુભવમાં, દ્રષ્ટિમાં ને પ્રતીતિમાં આવ્યો છે એને મુખ્યપણે નિત્ય આનંદનું ભોજન છે. એને ક્યારેક કિંચિત રાગ છે પણ એને અહીંયા ગૌણ કરીને વાત કરી છે, કેમ કે રાગનું એને સ્વામિત્વ નથી અને રાગને તો એ ઝેર જેવો માને છે. કોઈ અહીંયા એમ અર્થ કાઢે કે સમકીતી નિત્ય આનંદને ભોગવે તેને દુઃખ હોય જ નહીં, તો એમ વાત નથી. અહીંયા તો મુખ્યતાથી વાત કરી છે, જે વાત ગૌણ છે એને લીધી નથી. સમકીતીને પણ એને રાગ હોય છે, રાગ નથી આવતો એમ નથી. એને જેટલો રાગ છે, જેટલા અંશે રાગ છે એટલું દુઃખ જ છે, એટલો કર્મનો બંધ પણ છે. પણ મુખ્યતા શેની છે? અનંતાનુબંધી કસાયની ચોકડી ગઈ પછી મુખ્યતા શેની છે? મુખ્યતા આનંદની છે. એટલે એ વાતને મુખ્ય કરીને કહ્યું છે. એટલે એને ગૌણપણે જે રાગ છે એની વાત નથી કીધી, એટલે કહ્યું કે સમકીતે નિત્ય આનંદનું
ભોજન હોય છે, જ્ઞાનીને આનંદનું ભોજન છે, એમાં સુખને આનંદનો અનુભવ છે, એમ એમાં કહેવામાં આવે. એટલે એને એમ કહ્યું કે આનંદ અમૃત નિત્ય ભોજી. સમ્યક દ્રષ્ટિ આનંદ અમૃત નિત્ય ભોજી છે. એને જે વિતરાગતાનો સુખનો અંશ પ્રગટ્યો એની મુખ્યતાથી વાત કરી છે. પણ ભાઈ એને જેટલો કિંચિત રાગ છે તેટલું દુઃખ છે. જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા થઈ નથી ત્યાં સુધી એને પણ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના વિકલ્પો હોય છે. એવા વિકલ્પો સાધક જીવને આવ્યા વિના રહે જ નહીં. શુભભાવ સાધક જીવને આવે ને આવે. અને શુભભાવ સાચા અર્થમાં જોઈએ તો જે સમ્યક દ્રષ્ટિ સાધક છે એના જ શુભભાવ છે. બાકી મિથ્યા દ્રષ્ટિના શુભભાવમાં ઠેકાણા નથી હોતા. એ શુભભાવ એને તો પાપાનું બંધી પુણ્ય નો બંધ કરાવનારા હોય છે, જ્યારે સમ્યક દ્રષ્ટિના શુભભાવ છે એ પુણ્યાનું બંધી પુણ્ય કરાવનારા હોય છે. એમાં ઘણો મોટો ફેર છે. એટલે સંકિતીને હજી પૂર્ણ વિતરાગતા પ્રગટ નથી થઈ ત્યાં સુધી એને પણ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના વિકલ્પો એને હોય છે. અને એ એટલો શુભભાવ છે, એ રાગ છે, અને તેટલું એને દુઃખનું વેદન પણ છે, અને એટલો કર્મનો બંધ પણ છે. પણ અહીં તેને મુખ્ય ન ગણતા એટલે એને ગૌણ કરીને એને નિત્ય આનંદનું વેદન છે એમ કહ્યું છે. ગુરુદેવ આગળ કહે છે કે દ્રષ્ટિ દર્શન નિર્વિકલ્પ છે અને તેનો વિષય નિત્ય આનંદ પ્રભુ અભેદ એક નિર્વિકલ્પ છે. તો દ્રષ્ટિની અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિને નિત્ય આનંદનો જ અનુભવ છે એમ કહ્યું છે. બાકી દ્રષ્ટિ સાથે જે જ્ઞાન પ્રગટ છે તે તો એમ યથાર્થ જાણે છે કે જેટલો રાગ અવશપણે અવશેષ છે તેટલું દુઃખનું વેદન છે. એને જેટલો રાગ અવશપણે આવે છે એટલો અવશેષ છે એટલે એટલો છે, અને તેટલું દુઃખનું વેદન છે, અને તેટલો બંધ પણ છે જે દ્રવ્ય બંધનું કારણ થાય છે. આવી વાત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રશ્ન અથવા પ્રતિભાવ હોય તો આપણે લઈએ. હા, બોલો પ્રભુ, બોલો પ્રભુ. રમેશભાઈ ક્વેશ્ચન છે. હા, મને સંભળાય છે. હેલો, સંભળાય છે? ઓકે, રમેશભાઈ સંભળાય છે? હા, મને સંભળાય છે. બરાબર સંભળાય છે. બોલો પ્રભુ. હેલો, ગીતાબેન. સાધના દોષી બોલું છું. ઓકે ઓકે. મારે એટલું સમજવું છે કે રાગ અને દ્વેષ પર્યાયમાં છે, તો પર્યાયની વ્યાખ્યા મારે જાણવી છે. બરાબર. પર્યાય એટલે અવસ્થા. જે ક્ષણિક છે, જે અવસ્થા છે, જે દશા છે, એને આપણે પર્યાય કહીએ. આપણને રાગ થયો એ વખતે થયો, પણ એક ક્ષણ વીતી ગઈ. બરાબર. બીજી ક્ષણે આપણને દ્વેષ થયો, એક ક્ષણ પણ વીતી ગઈ. એટલે જે સમયે જે દશા થાય છે એને આપણે પર્યાય કહીએ છીએ. એ અવસ્થા છે. કોઈ પણ પદાર્થની કોઈ એક અવસ્થા દરેક સમયે હોય. જીવ છે તો જીવની કોઈ એક અવસ્થા દરેક સમયે હોય. આ જગતના જે પદાર્થો છે બધાની પણ કોઈ એક અવસ્થા હોય, કોઈ એક સ્થિતિ હોય. પર્યાય એટલે અવસ્થા. એટલે રાગ દ્વેષ છે એ પણ પર્યાયમાં છે, એટલે કે ક્ષણિક છે.
જે કાયમ શાશ્વત ટકીને રહે છે એને આપણે ગુણ કહીએ છીએ. એને આપણે ગુણ કહીએ છીએ. અને આ જે ટકીને નથી રહેતા, જે બદલાયા કરે છે, એ પર્યાય છે. બરાબર છે? શું કહ્યું પર્યાય એટલે? પર્યાયને શું કહ્યું આપે? બરાબર પ્રભુ, વિચાર જે કરીએ એ પણ એક અવસ્થા. પર્યાય આપણા વિચાર નહીં ને. ના, વિચાર ખરા ને. વિચાર એ પણ એક અવસ્થા જ થઈ ને. આપણા મનની એ એવી અવસ્થા છે ને. પર્યાય એટલે એ અવસ્થા. બધી જ વસ્તુની અવસ્થાનો આપણે વિચાર કરીએ છીએ. બધી જ વસ્તુ, કોઈ પણ વસ્તુ હોય એની એક અવસ્થા હોય. એક સમય આંગળીની અવસ્થા હોય તો કે આમ સીધી રાખી કે વાંકી રાખી. આ હોઠ હલે છે એની પણ એક અવસ્થા છે. બરાબર છે? એટલે જેટલા ઉદ્ગળ પદાર્થો છે એ બધાના સ્કંદ થાય છે, તૂટે છે, ભાંગે છે, એ બધી પણ અવસ્થાઓ બદલાય છે. માટી છે એમાંથી ઘડો બને છે તો અવસ્થા બદલાઈ, તો એમાં કેટલી બધી અવસ્થાઓ બદલાઈ ગઈ. એક પિંડ તો પિંડમાંથી કંઈક નાનું થયું, મોટું થયું, આગળ વધ્યું, વાંકું થયું, એ બધું જે પ્રમાણે બદલાયા જ કરે છે. અને એનું જે આખું માટીમાંથી આખો ઘડો થયો એટલું બનતા સુધીમાં જેટલો સમય ગયો, ધારો કે 3 મિનિટ ગઈ, તો 3 મિનિટની અંદર એની સેકન્ડ કરીએ આપણે તો 180 થાય, પણ એ સેકન્ડના પણ કેટલાય ભાગ કરીએ તો કેટલી બધી અવસ્થાઓ થઈ. એ દરેકે દરેક સમયની અવસ્થા. સમય તો અતિ સૂક્ષ્મ માપ છે. દરેક સમયે કોઈક એક અવસ્થા તો હતી ને. એટલે આપણે વિચાર કરીએ છીએ એ પણ એક અવસ્થા છે. એ વિચારની સાથે આપણો ભાવ છે. આપણે સંઘની પચેન્દ્રિય છીએ એટલે આપણે વિચાર કરીએ છીએ, મન છે. પણ જેને મન નથી, એક ઇન્દ્રિયનો વિચાર કરો, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, પચેન્દ્રિય સુધીના જે મન વગરના છે એ વિચાર નથી કરી શકતા. આપણે જેમ મન છે એવી રીતે વિચાર નથી કરી શકતા. છતાંય એમને ભાવ હોય છે. એટલે જે આત્માની અવસ્થાનો જો આપણે વિચાર કરીએ, જીવની અવસ્થાનો વિચાર કરીએ, તો જીવને જે અત્યારે આપણને પર્યાય મળી છે, મનુષ્યપણાની પર્યાય મળી છે કે દેવની મળી કે તિર્યંતની મળી, એ એક અવસ્થા છે. અને એની સાથે જે રહેલું શરીર છે એ એનાથી જુદું છે. એ અવસ્થાને અનુરૂપ શરીર મળ્યું છે. એટલે શરીરની અવસ્થાઓ શરીરના કારણે, અને આત્માની જીવની અવસ્થા એ એને પોતાના કારણે. એની એ અવસ્થાઓ દરેક સમયે થઈ રહી છે. અત્યારે આપણે પોતાની જાતને મનુષ્ય માનીએ છીએ, એવો આ જીવ એ એવી અવસ્થા સાથે છે. એમાં વિચાર હોય કે ન, પણ એનો ભાવ કેવો છે, એનો ભાવ છે એને સમજવાનો છે. વિચાર ન કરી શકે છતાં એનો ભાવ તો હોય. એટલે એકેન્દ્રિય છે, એને જે અવસ્થા મળી છે એમાં એનો જે ભાવ છે એ કેવો ભાવ હોય છે? એને આર્ત ધ્યાન જેવો ભાવ હોય. આપણને જે આર્ત ધ્યાન થાય, ખૂબ દુઃખ થાય ને કેવું થાય, કંઈ પણ મળ્યું ન હોય એટલે કેવું દુઃખ થાય, એવો દુઃખનો ભાવ હોય. એકેન્દ્રિય આ બધા ઝાડ પાન બધા છે, એને શું થાય? એને દુઃખનો અનુભવ હોય, ખૂબ આર્ત ધ્યાન હોય. એટલે આર્ત ધ્યાનની સાથે દ્વેષનો ભાવ હોય, ખૂબ જ દ્વેષનો ભાવ. કંઈ પણ મળ્યું ન હોય એટલે શું થાય? એટલે સમયે એવા ભાવને કારણે એને એવી અવસ્થા થાય છે. એટલે એને કર્મનો બંધ પડે છે. એ કંઈ વિચારતા નથી છતાં પણ એમ થાય છે. એટલે વિચાર તો આપણે મનુષ્ય અથવા સંઘની પચેન્દ્રિય જે છે બધા વિચાર કરી શકે છે. પણ વિચારની સાથે રહેલો ભાવ છે એ ભાવ બંધનું કારણ છે. મૂળ વાત તો આ સમજવાની છે. આપણે સંઘની પચેન્દ્રિયને માટે આ મન છે ને એ એક રીતે સારી વસ્તુ છે, ઉપયોગી છે, ને બીજી રીતે જોઈએ તો એ નકામી વસ્તુ છે. સારી એ રીતે કે આપણે વિચારની સાથે સારો ભાવ થઈ શકે. એટલે આપણે એવા વિચાર જ્યાંથી આપણને કરવાનું નિમિત્ત બને એનો આશ્રય લઈએ. દાખલા તરીકે શાસ્ત્ર વાંચીએ તો આપણને વિચાર એવા આવે, મંદિરમાં જઈએ તો આપણને એવા વિચાર આવે. આપણે એ પ્રમાણે વિચાર દ્વારા આપણે આપણા માર્ગને એ તરફ લઈ જઈ શકીએ છીએ. એ રીતે એ સારું છે. અને બીજી રીતે જોઈએ તો મન કેવું છે, તો કે મન માકડા જેવું છે, કુદમ કુદા કરે. એક ક્ષણમાં અહીંયા ને બીજી ક્ષણમાં બીજી જગ્યાએ. અત્યારે અહીંયા સુરતમાં છે ને બીજી ક્ષણે મન ડલાસમાં, અને ત્રીજી ક્ષણે LAમાં, ચોથી ક્ષણે ન્યુયોર્કમાં જાય છે. એટલે એની સાથે વિચારો પલટાય, અને જે જોઈએ જ્યાં દ્રષ્ટિ કરીએ, ઇન્દ્રિયોના જેટલા વિષયો એ બધા સાથે મન જોડાઈ જાય. એટલે એ શું કરે? વિભાવ ભાવે રહે.
હંમેશા એ વિભાવ ભાવે રહે, એટલે મનથી આમ પણ થઈ શકે. એટલે મનનો કેવી રીતે ઉપયોગ કરવો એ આપણે સમજવાનું છે. એટલે વિચાર જે છે, વિકલ્પ જે છે એ સંઘની પચેન્દ્રિયને હોય છે, પણ વિકલ્પ કે વિચાર નથી તો પણ એને ભાવ તો હોય જ, અને ભાવ છે એ બંધનું કારણ છે. અને દરેક સમયે સમયે જે બદલાઈ રહ્યું છે એ અવસ્થા, એને આપણે પર્યાય કહીએ છીએ. જે શાશ્વત રહ્યા છે એ ગુણ છે, એ પૂતગળમાં પણ એવા અનંત ગુણ છે, જીવમાં પણ એવા અનંત ગુણ છે. અને ગુણને કારણે જે પરિણમન છે એ એનું સ્વાભાવિક પરિણમન છે. સોનું છે એ પૂતગળ છે, એની અંદર જે ગુણ છે એને કારણે જે એનું પરિણમન છે, એની ઘનતા, એની વિશિષ્ટ ઘનતા, એની પીળાશ, એની ચિકાસ, જે બધું જે છે એ એના ગુણને કારણે છે, એ એનું સ્વાભાવિક પરિણમન છે. એવી જ રીતે આ જીવનું જે સ્વાભાવિક શુદ્ધ પરિણમન છે એ એના ગુણને કારણે છે, એ શુદ્ધ નિર્મળ પરિણમન છે, એ સિદ્ધ સમાન એની દશા દર્શાવનારું પરિણમન છે, એ શુદ્ધ પરિણમન છે. અને આ જે બીજું પરિણમન આપણે કરીએ છીએ એ વિભાવરૂપ પરિણમન છે. અને વિભાવરૂપ પરિણમન જે પૂતગળો છે એના સ્કંદ છે એને વિભાવરૂપ પરિણમન હોય, અને જીવને એવું વિભાવરૂપ પરિણમન હોય. અને જીવને વિભાવરૂપ પરિણમન થવામાં બીજા કોઈનું કારણ નથી, બીજું કોઈ એને વિભાવરૂપ પરિણમન કરાવતું નથી, પણ પોતે જાતે જ એ વિભાવરૂપ પરિણમને થાય છે. ધારે તો વિભાવરૂપ પરિણમન એને ન થાય, અને પોતે પોતાનો જેવા ગુણ છે, પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે પણ પરિણમી શકે છે. તો આપણે પર્યાયમાં સ્વભાવ ભાવે પરિણમન કરવાનું છે. જે અત્યારે વર્તમાન પર્યાયમાં આપણે વિભાવ ભાવે પરિણમી રહ્યા છીએ, એને બદલે પર્યાયમાં આપણે સ્વભાવ ભાવે પરિણમવાનું છે. એટલે દરેક સમયે સમયે આપણે પોતાના સ્વભાવ ભાવે જ પરિણમન કરીએ, એ કરવાનું છે. બરાબર છે? આ રીતે બધી વસ્તુનો સમન્વય મેં તમને દર્શાવ્યો છે. તો આપણે સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જિનેન્દ્ર પ્રભુ.